જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કડાયા ગામે 79માં તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દેશભરમાં 15 ઓગસ્ટે આન બાન અને શાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કડાયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। મામલતદાર કે વાળાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પોલીસ પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજની સલામી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા હાજર રહ્યા હતા। પ્રિન્સિપાલ માનસી કેશોદા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કડાયા ગામના વિકાસ માટે ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના। આજરોજ 15મી ઓગસ્ટ 2025માં 79મો સ્વાતંત્ર્ય પર્વ તાલુકા કક્ષાનો માળિયાહાટીના તાલુકાના કડાયા ગામે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શહીદોની શહાદતને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ઘણી જ બહોળી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ખૂબ સરસ મજાનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું। એકંદરે દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે। સાથે સાથે સરકારશ્રીની જોગવાઈ મુજબ આ ગામને ₹5 લાખની સહાયક ગ્રાન્ટ, ખાસ ગ્રાન્ટ તરીકે આપવામાં આવેલી છે। તેનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો। આ કાર્યક્રમને સારી રીતે પૂર્ણ પાડવા બદલ વહીવટીતંત્ર વતી બધાનો આભારી છું। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।